કોંગ્રેસને સુરત શહેરમાં લાગ્યો ઝટકો। એઆઈસીસીના સભ્ય નિકેત પટેલ 200 કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયા। સૌથી યુવા એઆઈસીસી સભ્ય હતા નિકેત પટેલ। નિકેત પટેલના પિતા સુનિલ પટેલ પણ ભાજપમાં જોડાયા। સુનિલ પટેલ કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના હસ્તે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવીને ભાજપમાં આવકાર્યા। તમામ કાર્યકર્તાઓને સીઆર પાટીલે આવકાર્યા। આજ સુધીમાં જ્ઞાતિ પ્રાંત અને પૈસાના જોર પર ઇલેક્શન થતા અને મોદીએ રાજકારણની શકલ બદલી નાખી। યુપી જેવી જગ્યાએ જ્ઞાતિવાદનો ખાત્મો થયો અને રાષ્ટ્રવાદ હાવી થવું એ મોદીનું કામ છે। રામ મંદિર ત્યારબાદ 370 ખતમ। મેનિફેસ્ટોમાં બતાવેલ તમામ કામ ક્લિયર કર્યા। મહિલા, યુવા, કિસાન અને ગરીબ 4 સેક્ટર માટે મોદીએ કામ કર્યા। દેશમાં 4 અધિકાર, મહિલાનો અધિકાર, આર્થિક રીતે સશક્ત અને મહિલાને સુરક્ષિત કરવા અને અત્યારે મહિલાઓને આર્મીમાં પણ ભરતી કરાય છે અને યુવાનોને કેન્દ્રમાં રાખી તેને મજબૂત કરવાનો પ્રયત્ન। ખેડૂતો માટે લાચારી ન આવે તે માટે અત્યાર સુધીમાં પહેલી વાર ખેડૂતો માટે સીધી યોજના। નાના ખાતેદારોને દર વખતે 8,000 નાખવાનું શરૂ। બિયારણ ખાતર લણણી વખતે 2,000 એમ 6,000 અપાય છે। આયુષ્માન યોજનામાં કેન્દ્રમાં 5 લાખ અને રાજ્ય સરકાર 5 લાખ આમ 10 લાખની સહાય। 180 નાની મોટી યોજનાઓ શરૂ કરાઈ। 4 કરોડને મકાનો મળ્યા। ગરીબી રેખા હેઠળ 25 કરોડ લોકોને બહાર કાઢી રેકોર્ડ સ્થાપ્યો। દેશની સુરક્ષા માટે ખૂબ સારું કામ કર્યું। લોકોની લાગણી સાથે તમે લોકો ભાજપમાં જોડાયા તે બદલ તમામનું સ્વાગત કરું છું, તમામને આવકારું છું। વર્ષો જૂના સતત કામ કરી રહેલા લોકો ભાજપમાં જોડાયા। બ્યુરો રિપોર્ટ તન્ના સમાચાર સુરત। આજ દિન સુધીમાં આપણે જોયું છે રાજકારણમાં જાતિના આધારે, ભાષાના આધારે, પ્રાંતના આધારે ઇલેક્શનો થતા હતા। પૈસાના જોર પર ઇલેક્શનો જીતવાવાળા લોકો પણ આપણે જોયા છે જે વર્ષોથી રાજ કરતા હતા। પણ આજે મોદી સાહેબે આખી રાજકારણની શકલ બદલી નાખી છે। આજે જ્ઞાતિને બદલે જે યુપી અને બિહાર જેવા રાજ્યોની અંદર પણ જ્ઞાતિવાદ અત્યંત ચરમસીમાએ હતો, ત્યાં પણ તમે જોયું છે કે ત્યાં પણ જ્ઞાતિવાદનો ખાત્મો થયો છે અને એમાં રાષ્ટ્રવાદ એ હાવી થયું છે। મોદી સાહેબના કારણે છે। મોદી સાહેબે વિકાસના પુષ્કળ કામો કર્યા। એમણે રામ મંદિર બનાવ્યું, એમણે 370ની કલમ રદ કરી। જે તે મેનિફેસ્ટોમાં આપેલા તમામ વચનો 1980 થી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પછીના બધા જ વચનો મોદી સાહેબે પૂર્ણ કર્યા। પણ ફક્ત એટલું જ નહીં, સાથે સાથે એમણે આ દેશની અંદર 4 અલગ અલગ સેક્ટરની અંદર કામ કરવા માટે સંકલ્પબદ્ધ થયા। પહેલો સંકલ્પ કર્યો એમણે મહિલાઓ માટે કે મહિલાઓને અધિકાર અપાવો, જે લગભગ એવો આપી રહ્યા છે। મહિલાઓને આર્થિક રીતે પણ સશક્ત બનાવ્યું અને આ મહિલાઓને સુરક્ષિત પણ કર્યું અને એનાથી પણ આગળ વધીને હવે તો મહિલાઓ પણ આપણા દેશને બોર્ડર ઉપર આપણું રક્ષણ કરી શકે એવી સક્ષમ બની છે અને એટલા જ માટે બોર્ડર ઉપર ત્યાં કામ પણ કરે છે અને જવાબદારી પણ અપાઈ છે, એમનામાં વિશ્વાસ પણ મુકાયો છે। એ જ રીતે આ દેશના યુવાનોના ટેલેન્ટનો ઉપયોગ કરીને એમને સ્વાવલંબી બનાવવા માટે, એમના ટેલેન્ટનો ઉપયોગ કરીને પોતે અર્થવ્યવસ્થા અર્થોપાર્જન કરવા માટે સક્ષમ બને, બીજાને પણ અર્થોપાર્જનમાં મદદ કરે એવા સ્વાવલંબી બનાવવા માટે અનેક યોજનાઓ દ્વારા યુવાનોને કેન્દ્રમાં રાખીને એમને મજબૂત કરવા માટેનો પ્રયત્ન એ મોદી સાહેબે કર્યો છે અને એમાં ખૂબ સફળ પણ થયા છે। બીજા આપણા દેશના ખેડૂતો, જેને આપણે અન્નદાતા કહીએ છીએ, જેને આપણે જગતનો તાત કહીએ છીએ, એ લાચાર ન હોય એના માટે આજ દિન સુધીની સરકારમાં પહેલી વાર ખેડૂતો માટે સીધી યોજના બની અને એ યોજના દ્વારા ખેડૂતોને દર વર્ષે ખાતામાં જેના નામ પર 7 બાર છે એવા નાના ખાતેદારોને દરેકના ખાતામાં 6,000 રૂપિયા આપવાનું શરૂ કર્યું અને એ પણ ટેકનોલોજી જો એમાં સાહેબનો વિચાર જો કે ખેડૂતને ક્યારે જરૂર પડે કે જ્યારે એને રોપણી કરવાની છે, એના પહેલા એને બિયારણ જોઈએ છે, ત્યારે એને ખાતર જોઈએ છે, ત્યારે 2,000 અને જ્યારે પાક તૈયાર થાય ત્યારે લણણી કરવા માટે મજૂરી જોઈએ તો એના માટે ત્રીજી વાર 2,000 6,000 રૂપિયા સમય પર એને આપીને કોઈ અરજી કરવાની જરૂર નહીં, કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નહીં, તો સીધો એને ખાતામાં પૈસા મળે। એ પ્રકારનો આજે લાખો કરોડ રૂપિયા એ મોદી સાહેબે ખેડૂતોને આપીને સફળતાપૂર્વક એક વિશ્વાસ ઉભો કર્યો છે। હવે આયુષ્યમાન યોજના દ્વારા કોઈ પણ લોકોને 5 લાખ સુધીનો ખર્ચ હોય ત્યાં સુધી કેન્દ્ર સરકાર મદદ કરે અને 5 લાખથી વધારે હોય તો ગુજરાતમાં તો રાજ્ય સરકારનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એમાં મદદ કરી કે 10 લાખ રૂપિયાની મદદ ગુજરાતમાં મળે। ગમે તેવી બીમારીમાં 10 લાખના ખર્ચમાં ચોક્કસપણે ઓપરેશન, ગંભીર ઓપરેશન તો પણ થઈ જાય
આ પ્રકારની વ્યવસ્થા એ મોદી સાહેબે કરી છે. આજે આજની મિટિંગમાં આપણે જે ઉપસ્થિત સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મેયર માન્યશ્રી નરેન્દ્રભાઈ જાડેજા, સૌ મહામંત્રીશ્રીઓ કાળુભાઈ, મુકેશભાઈ, કિશોરભાઈ બિંદલ, સૌ આગેવાનો, આજે આપ સૌ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એમના વિચારસરણી સાથે તમે જોડાઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવશો, એના માટે હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું.